નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણ તાલુકાના નેશનલ હાઈવે 48 ઉપર માંગલેજ પાસેથી વડોદરા જિલ્લાના એલસીબી ટ્રકમાં લઈ જવાતો ₹11.81 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લા એલસીબીની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુ ખાનની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપત રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ 16,81,000નો મુદ્દામાલ કરજણ પોલીસે કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.